ગુરુ પૂર્ણિમા એ મોટો દિવસ છે. ગુરુ પૂર્ણિમા એટલે પ્રકૃતિએ પરમાત્માને સમર્પિત થવું અને સમર્પિત રહેવું. શું કીધું? પ્રકૃતિએ પરમાત્માને સમર્પિત થવું અને સમર્પિત રહેવું, આ ગુરુ પૂર્ણિમાનો છેલ્લામાં છેલ્લો અર્થ છે. શું કીધું? પ્રકૃતિએ પરમાત્માને સમર્પિત થવું અને સમર્પિત, આ ગુરુ પૂર્ણિમાનો છેલ્લામાં છેલ્લો અર્થ. સમજાય છે? પ્રકૃતિ એ શિષ્ય અને પરમાત્મા એ, એનાથી કોઈ મોટો ગુરુ જગતમાં છે અને આનાથી મોટો કોઈ શિષ્ય પણ નથી. સમજાય છે? આ ગુરુ પૂર્ણિમાનો શું કીધું મેં તમને? અર્થ, સાર કહી દીધું. ગુરુ પૂર્ણિમા એ વ્યક્તિ પૂજા નથી. શું કીધું? એ શક્તિની પૂજા છે. શેની છે? અને આપણે વ્યક્તિની પૂજામાં ગયા ત્યારથી હિન્દુસ્તાનમાંથી આધ્યાત્મનું વિજ્ઞાન ખલાસ થઈ ગયું. વ્યક્તિ પૂજા, જે વ્યક્તિ જન્મે છે, જીવે છે, મરે છે, જેને બાળી નાખવાની છે એની પૂજા ના હોય. હા, એનામાં સામર્થ્ય હોય, એના થકી આપણે આપણું કામ કાઢી નાખવાનું. શું કરવાનું? જેમ કે રામકૃષ્ણ મહાવીર એવા મહાન પુરુષ થઈ ગયા જે સમર્થ હતા, જેના માધ્યમ દ્વારા આપણે આપણું કામ કાઢી લેવાનું. શું કીધું? પણ વિનાશી ક્યારે અવિનાશી થઈ શકે નહીં, અને અવિનાશી ક્યારે વિનાશી. બંને વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન છે. એક પ્રકૃતિનો ભાગ છે અને બીજો ભજના પરમાત્માની હોય કે પ્રકૃતિની. જ્યારે પ્રકૃતિની ભજના થઈ ગઈ ત્યારે આધ્યાત્મનો માર્ગ ખલાસ થઈ ગયો. શું થઈ ગયો? વ્યક્તિ પૂજા. શું થઈ ગયું? હતું શક્તિ પૂજા. એમાંથી શું થઈ ગયું? અને કઈ શક્તિ? જે સનાતન છે. કઈ શક્તિની પૂજા? અને આ શક્તિ કઈ કહેવાય? ટેમ્પરરી. ટેમ્પરરી એ સાધન હોઈ શકે, સાધ્ય ના હોઈ શકે. શું હોઈ શકે? ટેમ્પરરી એ સાધન હોઈ શકે પણ સાધ્ય, સાધ્ય તો શું હોય? પરમેનન્ટ. પણ આ મૂળભૂત સિદ્ધાંતો હિન્દુસ્તાનની અંદર સાધુ સંતોના મુખેથી શું થઈ ગયા? વિચ્છેદ થઈ ગયા. શું થઈ ગયા? અને માટે આખો માર્ગ વ્યક્તિ પૂજા ઉપર આવ્યો. અને વ્યક્તિ પૂજાનો માર્ગ એ શ્રદ્ધાનો માર્ગ થયો. શું થયો? પરમાત્માની પૂજાનો માર્ગ એ શ્રદ્ધાનો નતો, સિદ્ધાંતનો હતો, જે ત્રિકાળ સત્ય હતો. કેવો હતો? જેને ધર્મ, સંપ્રદાય કે વ્યક્તિ સાથે કોઈ લેવા દેવા નથી, એ ત્રિકાળ સત્ય હતો. ધર્મ, સંપ્રદાય કે વ્યક્તિ સાથે લેવા દેવા, એ ત્રિકાળ સત્ય છે. જે કોઈ કાળે હતું નહીં, એવું બન્યું જ નથી. ફક્ત કળિયુગની અંદર એના દાતા દુર્લભ હોય છે. શું હોય છે? એના દાતા. દાતા એટલે એનું દાન કરનારા. શું કીધું? એ દુર્લભ હોય છે. કારણ કે મોટે ભાગે ક્યાં તો વ્યક્તિ પૂજા હોય, ક્યાં તો ધર્મની પૂજા હોય, ક્યાં તો સંસ્થાની પૂજા હોય. શું છે? પૂજાનો મતલબ ઇમ્પોર્ટન્સ શું હોય? પરમાત્માનું ઇમ્પોર્ટન્સ હોય. એટલે માર્ગ ખલાસ થઈ ગયો. આવે છે બહુ જ. આજે દેશ અને દુનિયામાં લોકો ઇન્ટરનેટ ઉપર આપણા સત્સંગો સાંભળે છે, જેને મને હજુ લાઈફમાં એક પણ વખત જોયો નથી, જે મને ફિઝિકલ મળ્યા નથી. હમણાં જ એક ભાઈનો ફોન હતો, અમને ખબર છે અમેરિકાથી આવ્યો, એ હજુ મને મળ્યો નથી. એ કહે છે હું તમને સંપૂર્ણ સમર્પણ છું અને 1.5 વર્ષથી તમારો સત્સંગ ઇન્ટરનેટ ઉપર સાંભળું છું અને મેં તમને ગુરુ તરીકે માન્ય કરી લીધા છે. હજુ મને મળ્યા નથી. શું કીધું? આવું બને ખરું સાહેબ?
અહીં તો ગુરુ આવે, ગુરુ પંપાળે, ગુરુ ખુશ કરે, પછી છેલ્લામાં છેલ્લું કે હવે તું સમર્પણ થઈશ તો જ તારું કામ થશે. અહીં મેં કશું નથી કરાયું, નથી મને મળ્યા, નથી સમર્પણ કરાયું. શું કીધું? નથી હું ગુરુ થયો, નથી મેં શિષ્ય બનાવ્યો. એને એટલું જ કીધું કે જે મારા યંગ છોકરો છે, 40-45 વર્ષની આસપાસ હશે, એને કીધું કે હું આટલા બધા ધર્મોમાં ફર્યો, સાધુ સંતો સંન્યાસીઓને હું મળ્યો, અને મારા જીવનના કેટલાક પ્રશ્નોની મેં રજૂઆત કરી. શું કરી? કોઈએ મારા પ્રશ્નોનું સમાધાન આપ્યું નથી, અને જે સમાધાન આપ્યું એમાં શ્રદ્ધા રાખવાની વાત કરી. શું કરી? અમે જે કહીએ છીએ એમાં શ્રદ્ધા રાખો, ધીમે ધીમે રાગે. તમે કોઈ જગ્યાએ શ્રદ્ધા રાખવાની વાત જ નથી કરતા. શું કીધું? આ સિદ્ધાંત છે, સ્વીકારો તો પણ સિદ્ધાંત છે, અને ના સ્વીકારો તો. સિદ્ધાંત ક્યારે બદલાવાનો? મુસલમાન કે અમે પુનર્જન્મ ના માનીએ તો પણ પુનર્જન્મ થવાનો, કારણ કે કુદરતનો કાનૂન છે. ક્રિશ્ચિયનો કે અમે કર્મનો સિદ્ધાંત ના સ્વીકારીએ તો પણ એને કર્મ લાગે, કારણ કે કુદરતનો કાનૂન છે. કુદરતનો કાનૂન એ મારી કે તમારી માન્યતા ઉપર કામ કરતો, એ તો સનાતન છે. માનો તો પણ એ છે, અને ના માનો તો પણ. એમાં શ્રદ્ધાની વાત આવે? એમાં શ્રદ્ધા રાખવાની જે વાત, એ બાળ ધર્મ હતો. શું હતો? જ્ઞાન ધર્મ નતો, ખોટો નતો, બાળ ધર્મ હતો. જેમ નાનું બાળક હોય એને ઘણી બધી વાતો ખબર ના હોય, એટલે આપણે કઈક તારી હજુ મેચ્યોરિટી નથી, એટલે અત્યારે તો અમે કહીએ એ પ્રમાણે તું કર, ધીમે ધીમે તું મેચ્યોર થઈ એમ તને ખ્યાલ આવશે. એ બાળ ધર્મ માટે વાત હતી. પણ 75 વર્ષે એમ કહી કે શ્રદ્ધા રાખતો એ બાળ ધર્મ છે. આ બન્યું છે, પણ આ બન્યું છે. ત્યારે અમે કહીએ ના, જ્ઞાન માર્ગ શ્રદ્ધાનો ના હોય, વ્યવહાર માર્ગ શ્રદ્ધાનો હોય, ધર્મનો માર્ગ શ્રદ્ધાનો હોય. શું કીધું? ધર્મનો માર્ગ પણ શ્રદ્ધાનો હોય, સંપ્રદાયનો માર્ગ શ્રદ્ધાનો હોય, વાડા અને પંથનો માર્ગ પણ સંપ્રદાયનો હોય. પણ જે સનાતન માર્ગ છે એ શ્રદ્ધાનો ના હોય, એ સિદ્ધાંતનો હોય. રામ વખતે પણ એ જ સિદ્ધાંત, કૃષ્ણ વખતે પણ એ જ, મહાવીર વખતે પણ એ જ, અને આજે પણ ક્યારે બદલાય? એ શ્રદ્ધાનો ના હોય, સિદ્ધાંત છે. મહાવીર કે હું મારા અનુભવથી તમને જે કહું છું એ સિદ્ધાંત છે. તમે ના સ્વીકારો તો સિદ્ધાંત નહીં બદલાય. સ્વીકારો તો તમારા માટે છે, ને ના સ્વીકારો તો તમારા માટે છે. આ સનાતન સિદ્ધાંતની મૂળભૂત વસ્તુ એ છે, એનો મેકર ના હોય કોઈ. શું ના હોય? અને જો કોઈ વ્યક્તિ એમ કે આ સિદ્ધાંત આને બનાવ્યો, એક્ઝામ્પલ તરીકે રામે, કૃષ્ણએ કે મહાવીરે, તો એ સનાતન ના હોય. શું ના હોય? આમાં આપણે કોઈની ટીકા કરીએ છીએ? સનાતન નો મતલબ જ એવો કોઈ કાળે ના હોય એવું બને, સમજાય નહીં, સમજાવનારો ના બને, મને એ જુદી વસ્તુ છે. પણ સિદ્ધાંત ના હોય એવું બને. અને અનુભવી પુરુષોનું એક જ કામ, જે સનાતન સિદ્ધાંત એને આત્મસાત કર્યો, રિયલાઇઝ કર્યો, એને એ શેર કરે, પણ સેલ ના કરે. શું ના કરે? નો માર્કેટિંગ એટ ઓલ. માર્કેટિંગ ના કરે. સનાતન સત્યનું માર્કેટિંગ ના હોય, શ્રદ્ધાનું માર્કેટિંગ હોય. શેનું હોય? સનાતનનું માર્કેટિંગ ના હોય. જેમ જેમ લોકો સાંભળે છે આ ડીવીડી ઘેર બેઠા પોતાના સમયે, એમ લોકોની દ્રષ્ટિ બદલાય છે. શું કહું છું?
જીવન જીવવાની રીત બદલાઈ ગઈ, જીવન જોવાની રીત બદલાઈ ગઈ, ધર્મ અને ભગવાનને સમજવાની રીત બદલાઈ ગઈ, પુરુષાર્થની રીત બદલાઈ ગઈ. અને છતાંય એ કહે છે, સ્વામીજી હજુ હું તમને મળ્યો. કેટલું કામ કરે છે આ અનુભવી પુરુષના શબ્દો, કેટલું કામ કરે છે એનું આ જીવતું એક્ઝામ્પલ. હજારો કિલોમીટર દૂર લોકોની દ્રષ્ટિ બદલાઈ જાય છે. વગર મને મળે સમર્પણ થયું નથી, અને મેં જ્ઞાન પણ આપ્યું. આ લૌકિક જગતમાં અને આશ્ચર્ય કહેવાય. શું કહેવાય? આવું બની ના શકે. લોકોને હાચવવા પડે કે ભાગી ના જશો, અહીંયા જ જ્ઞાન છે, અને જે જશો તો તમારું સત્યાનાશ મળી જશે, એવા ભય સ્થાનો બદલવા પડે. અમે કીધું કે તને જ્યાં અનુકૂળ લાગે ત્યાં જા. આ આખું જગત તારા માટે છે, તને જ્યાં અનુકૂળ લાગે ત્યાં જા. અમને ખબર છે કે તું જે સ્ટાન્ડર્ડ નો હોય એ તને માફક આવશે, એમાં તારી ભૂલ. 5મા ધોરણનો છોકરો 10મામાં જાય તો સેટ થાય સાહેબ, 10માનો ગ્રેજ્યુએટમાં જાય તો સેટ થાય સાહેબ, ગ્રેજ્યુએટ વાળો માસ્ટર ડિગ્રીમાં જાય તો સેટ થાય, માસ્ટર ડિગ્રી વાળો પીએચડીમાં જાય તો સેટ થાય. અને અમારું જ્ઞાન છે એ બિયોન્ડ સ્ટાન્ડર્ડ છે. શું છે? પીએચડી થી ઉપરનું છે. એટલે કોઈને ના સેટ થાય તો અમને નવાઈ લાગે. અમે એવું ના કહીએ કે ના પહેરી રહેજે, એવું ના કહીએ. તને ના અનુકૂળ લાગે તો જ્યાં અનુકૂળ લાગે ત્યાં જાય. કારણ કે અમે અમારા અનુભવને સેલ નથી કરતા, શેર કરીએ છીએ. શું કરીએ છીએ? તને સેટ થાય તો તું સ્વીકાર, ના થાય તો તું મુક્ત છે. શું છે? અહીંયા ગુરુ શિષ્યનો સંબંધ નથી. ગઈકાલે જ બરોડામાં અમારે ત્યાં સત્સંગ હતો. ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેલરપુરમાં સત્સંગ મારો પતી ગયો. પછી એક ભાઈ મળવા આવ્યા હશે, લગભગ 50 વર્ષની ઉંમરના, 50 કે 60 વર્ષની ઉંમર હશે. મને કે સાહેબ તમારો સત્સંગ અદભુત છે, એ આપણે ઇન્ટરનેટ ઉપર આવશે, હજુ અઠવાડિયું થશે. ઓડિયો રૂપે, વિડીયો નથી કર્યો પણ ઓડિયો આવશે. બહુ ઊંચો સત્સંગ નીકળ્યો છે. બધા જૂના મહાત્માઓ 40 વર્ષ જૂના હતા. એ ગ્રુપ નિમિત્તે જ આવ્યા હતા, સત્સંગ સાંભળવા નતા આવ્યા. આ તમારો સત્સંગ સાંભળ્યા પછી અમને દાદા ભગવાનના ગયા પછી એવું લાગ્યું કે આજે પણ વિજ્ઞાન કહેનારો જીવતો છે. નહીતર અમને લાગ્યું હતું કે વિજ્ઞાન ખલાસ થઈ ગયું છે, હવે પરંપરાગત જ્ઞાન છે. કયું? એમને કહી ગયા છે, એ ચાલ્યા કરે છે. જેમ રામનું ચાલે છે ને, કૃષ્ણનું ચાલે છે, મહાવીરનું ચાલે છે. પણ મુક્તિનો માર્ગ શું થઈ ગયો? થઈ ગયો. ખુરશી પર બેસો, વાંધો નહીં, બેસો. જય સચિદાનંદ. માર્ગ બંધ થઈ ગયો. પણ અમને એવું આજે લાગ્યું, ખાલી 40 મિનિટ સત્સંગ કર્યો તો. કેટલો? એ આવશે ઇન્ટરનેટ, સાંભળજો બધા. બહુ જ હાઈ લેવલની વાત થઈ છે. શબ્દો એકદમ સરળ છે, બધાને સમજાય એવા છે. કેવા? એનો મર્મ એટલો ઊંડાણ વાળો છે કે તમને એમ લાગશે કે આ લેવલની પણ સમજણ હોઈ શકે. તે એ ભાઈએ મને કીધું કે હું મારા દીકરાને તમારો શિષ્ય બનાવવા માંગુ છું. શું કીધું? એટલે મેં કીધું મેં તમારી વાત સાંભળી છે ખરી, પણ સ્વીકારતો નથી. શું કીધું? સાંભળી ખરી, સ્વીકારતો નથી. મને કે કેમ આવું બોલો છો? મેં કીધું ગુરુ શિષ્ય બનાવે ને. શું કીધું? હું ગુરુ છું જ નહીં તો પછી હું ખુદ કોઈનો શિષ્ય છું. ના સમજાયું? આ શિષ્ય છે અને ગુરુ કોણ છે? તો શિષ્ય કોઈને શિષ્ય બનાવી શકે સાહેબ? હું સાથી બનાવી શકું. શું કીધું? શિષ્ય ના બનાવી શકું. એ ભાઈ ના આંખમાંથી આંસુ આવી ગયા, હર્ષના. શું કીધું? કે તમારી ભાવના કેટલી ઊંચી છે. હર્ષના આંસુ. કેવા? કે શિષ્ય ના બનાવી શકે, શિષ્ય સાથી બનાવી શકે. કે હું જે માર્ગે ચાલુ છું એ માર્ગે પણ તું ચાલી શકે છે. શું કીધું? ગુરુ શિષ્ય નહીં. કારણ કે મુક્તિનો માર્ગ
એ વ્યક્તિ વિશેષનો માર્ગ નથી, ધર્મ વિશેષનો માર્ગ નથી, સંપ્રદાય વિશેષનો માર્ગ નથી. મુક્તિનો માર્ગ સહજ છે, સરળ છે અને સુગમ છે. કોઈ કાળે અઘરો નતો. પણ જે લોકોએ મુક્તિનો માર્ગ બતાવ્યો તે બધા બિન અનુભવી હોવાથી માર્ગ અઘરો થઈ ગયો. ખુદને અનુભવ ના હોય એનું વર્ણન કરવા જાય તો શું થાય? શું થાય? ગોળ ગોળ ચાલે કે ના ચાલે? એટલે એને જ રજૂઆત કરવો અઘરો હોય તો તમારા માટે શું થાય? પછી બિન અનુભવી પુરુષોથી આ માર્ગ સહેલો, સહજ, સરળ માર્ગ ભારે ખમ થઈ પડે. અને કેટલાક તો કે મુક્તિ મોક્ષે જવાય જ નહીં, આપણે એ માર્ગ જ બંધ થઈ ગયો છે. પણ આ અણસમજણની વાતો છે. કેવી છે? મુક્તિનો માર્ગ ક્યારેય બંધ ના હોઈ શકે. જ્ઞાની કે છે જ્યાં સુધી બંધનનો માર્ગ ચાલુ હશે ત્યાં સુધી મુક્તિનો માર્ગ ચાલુ રહેશે. જે દિવસે બંધનનો માર્ગ બંધ થશે એ દિવસે મુક્તિનો માર્ગ બંધ થઈ જશે. બંધનનો માર્ગ બંધ થઈ શકે એમ નથી તો મુક્તિનો માર્ગ પણ બંધ થઈ શકે એમ. ફક્ત કાળક્રમે રીત બદલાય. શું બદલાય? માર્ગ બંધ થાય. રામ ગયા તોય બંધ ના થાય, કૃષ્ણ ગયા તોય બંધ ના થાય, મહાવીર ગયા તોય બંધ ના થાય. રીત બદલાય પણ માર્ગ બંધ. આ તો માર્ગ બંધ કરી નાખ્યો. શું કરી નાખ્યો? મોક્ષે જવાતું જ નથી, જઈ શકાય એવું જ નથી. આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી. હમણાં એક મુસલમાન મિત્ર હતો, 30-35 વર્ષનો યુવાન, એ મારા ઘેર આવ્યો. 4-5 મહાત્માઓ બેઠા હતા, સત્સંગ કરતા હતા. એક સામાજિક કારણસર આવ્યો હતો. એને રસ પડ્યો એટલે બેસી ગયો ત્યાં આગળ. આપણને શું વાંધો છે? સનાતન સત્ય એ તો નાત જાતથી પર છે. શું કે છે? ધર્મ ને સંપ્રદાયથી પર છે. એને નાત જાત ધર્મ સંપ્રદાય સાથે લેવા દેવા નથી. એનાથી બિયોન્ડ છે સનાતન સત્ય. એ બેઠો અને બેઠા પછી મેં કહ્યું તારે કઈ પૂછવું છે? એટલે કે સાહેબ મારે એક પ્રશ્ન પૂછ્યું. એ લોકો સ્વામી શબ્દ ના બોલે મુસલમાન હોય એટલે સાહેબ કીધું, સાહેબ મારે એક પ્રશ્ન છે કે અમારો ધર્મ ને તમારો ધર્મ બંને જુદા છે. શું કીધું? મેં કીધું કઈ રીતે? મને કે એ કે અમારામાં તો ભગવાન હોય જ નહીં. શું કે છે? અને તમે લોકો આ ભગવાનને માનો. અમારામાં તો ભગવાન ખરા પણ ભગવાન આકાર રૂપે હોય અને તમે તો આકાર વાળાને ભગવાન માનો છો. એટલે અમારો ને તમારો ધર્મ કેવો છે? જુદો છે. આવું એને સ્ટેટમેન્ટ કર્યું. શું કર્યું? એને જે લાગ્યું તે કીધું. એટલે મેં કીધું તે સ્ટેટમેન્ટ કર્યું એનો વાંધો નથી, પણ તમારો ને અમારો બે કોઈ ધર્મ જુદા નથી, એક જ સરખા છે. શું છે? જુદા છે જ નહીં, ખાલી દ્રષ્ટિની જુદાઈ છે. શામાં જુદાઈ છે? દ્રષ્ટિની જુદાઈ છે. વાસ્તવમાં જુદાઈ નથી. અહીંયા જાઓ. દ્રષ્ટિની જુદાઈ છે. આપણે શાંતિભાઈને ખુરશી આપો. લાવે એક ખુરશી લાવજો. જય સચ્ચિદાનંદ. તમે અહીંયા બીજો અરે ત્યાં મૂકી દો. ત્યાં આગળ અહીંયા આવી જાઓ. થોડા એડજસ્ટ થઈ જાઓ. થોડો ખુરશી જરા આગે પછી કરી નાખજો. ત્યાં ફાવશે? ઓકે. તમે અહીંયા બેસી જાઓ ને. ઓહો, ઓકે ઓકે. આવી જાઓ, આવી જાઓ. બસ 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 બસ. આવી જાઓ, આવી જાઓ. તો એને વાત કરી કે ભાઈ તમારો ધર્મ ને અમારો ધર્મ જુદો છે. મેં કહું જુદો નથી ભાઈ. તમે આકારને ભગવાન નથી માનતા. ભગવાનને તો માનું છું ને. ભગવાન એટલે અલ્લાહ, એને તો માનો છો ને. આકાર સ્વરૂપે નથી માનતા, હકીકત છે, કબૂલ કરીએ છીએ. પણ અલ્લાહને તો માનો છો ને.
અમે જે આકાર સ્વરૂપે ભગવાન છે એને ભગવાન નથી માનતા. ના સમજાયું? તમે નિરાકારને ભગવાન માનો છો અને અમે આકાર સ્વરૂપ ભગવાન છે એને ભગવાન નથી માનતા. એટલે આપણે બંને એક કે જુદા? પ્રકૃતિ ભગવાન હોઈ શકે ખરી, કોઈની પણ, ચાહે રામની હોય, ચાહે કૃષ્ણની હોય, ચાહે મહાવીરની હોય, પ્રકૃતિ ભગવાન હોઈ શકે. જે નામી છે, ભગવાન નામી હોય કે અનામી હોય? ભગવાન રૂપી હોય કે અરૂપી? ભગવાન જન્મ મરણ વાળા હોય કે અજન્મ અમર? ભગવાન ટેમ્પરરી હોય કે પરમેનન્ટ? તો રામકૃષ્ણ મહાવીર નામી, રૂપી, જન્મ મરણ વાળા અને ટેમ્પરરી, કોઈ જગ્યાએ મેળ પડે છે? એની અંદર ભગવાન હતા, પણ એ ભગવાન, હું લોકોને કહું ભાઈ, રામ રામની ભક્તિ કરતા હતા, કૃષ્ણ કૃષ્ણની ભક્તિ કરતા હતા, મહાવીર મહાવીરની ભક્તિ કરતા હતા. તે તને કોની ભક્તિ કરતા હતા? આત્માની કરતા હતા. એ લોકો ભક્તિ આત્માની કરે ને આપણે એમની કરવાની. જો હિન્દુસ્તાનમાં કયો માર્ગ ક્યાંથી ક્યાં ટ્રેક થઈ ગયો? રામકૃષ્ણ મહાવીર આત્માની ભક્તિ કરે અને આપણે રામકૃષ્ણ મહાવીર નહીં કરવાની. હા, બાળ ધર્મ માટે બરાબર છે. કયો ધર્મ? જેમાં તમને વિકાસ નથી થયો એના માટે બરાબર છે. બાળકોને સિમ્બોલ જોઈએ. શું જોઈએ? બાળ ધર્મ બરાબર છે, પણ આ બાળ ધર્મને જ્ઞાન ધર્મ કહેવાય. સમજાય છે? એટલે પેલો ખોટો છે એવું નથી કહેતા, પણ એ બાળ ધર્મ છે. રામને ભગવાન માનવું, કૃષ્ણને ભગવાન માનવું, અથવા મહાવીરને ભગવાન માનવું, અથવા બીજા કોઈ પણ આવા થઈ ગયા રૂપી, એને ભગવાન માનવું, એ બાળ ધર્મ છે. શું છે? જ્યાં સુધી આપણને સાચો એટલે જ્ઞાન ધર્મ નથી મળ્યો ત્યાં સુધી કરે જ છે. પણ શોધખોળ તો જ્ઞાન ધર્મની હોવી જોઈએ. જ્ઞાન ધર્મ સનાતન છે અને બાળ ધર્મ ટેમ્પરરી છે. એ અવતારે અવતારે બદલાય પણ ખરો. બાળ ધર્મ બદલાય, જ્ઞાન ધર્મ બદલાય. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતુ ભારતઃ, કૃષ્ણ ભગવાન સંભવામી, તે પોતે આવે. એ ખુદ કૃષ્ણ નતા, કૃષ્ણ ખુદ કૃષ્ણ નતા, એ શુદ્ધાત્મા હતા. શું હતા? એટલે કે મારા જેવો જ શુદ્ધ આત્મા પણ પ્રગટ થયેલો. પ્રગટ નો મતલબ નિરાવરણ. શું કહેવાય? એવો આત્મા સંભવામી. એ હું જે કહું છું તે જ કહેશે, કારણ કે સનાતન સત્ય તો એક જ છે, બે છે. અને કોઈ કાળે બદલાતું પણ, સમજાય છે? બદલાતું પણ આવું સનાતન સત્ય. એ લોકોને એક ભાઈ કહેતા હતા કે હું તમારો સત્સંગ નક્કી કરું કે મારે 5 જ મિનિટ જોવો છે. આજે રોજ જે સાંભળું છું, એક દિવસ એવો ના ગયો કે મેં સત્સંગ ના સાંભળ્યો. અમેરિકામાં ભાઈ છે, પણ જેવો શરૂ કરું છું ને, કલાક ક્યાં થઈ જાય છે ખબર નથી પડતી. એ બંધ કરવાનો વિચાર જ નથી આવતો કે હવે ઓફ કરું કે છે. એ કેરીના રસની જેમ જકડી રાખે છે મને. શું કરે છે? નક્કી તો કર્યું છે મારે 5-10 મિનિટ સાંભળવું અને પછી બંધ કરી દઉં, પછી જવું મારે. પણ એ કલાક ક્યાં થઈ જાય છે ખબર પડતી નથી. તો પછી હું એને પૂછ્યું, મેં એને પૂછ્યું, મેં કીધું તું એક સત્સંગ જે છે એ તું એકના એક સત્સંગ સાંભળે છે તો તને કંટાળો નથી આવતો? શું પૂછ્યું? હું તો બધું પૂછું. હું મુક્ત માણસ છું, હું કોઈને મેસમેરિઝમ કરવા માંગતો. તારી સમજણ શું છે એનું મારે મહત્વ છે. શેનું મહત્વ છે? આની પાછળ તારી શું સમજણ છે? કોઈ મિકેનિકલ સમજણ નથી ને? જે હોય તો હું કરેક્ટ કરવા માંગુ છું.
માટે પૂછું, મેં કહું તું આ રોજે એકના એક સત્સંગો સાંભળે છે, ધારો કે 50 હોય તો 50 માંથી ગમે તે પાછો આવવાનો. તો મેં કહું આ એકના એક સત્સંગ તું સાંભળે છે તો તને કંટાળો નથી આવતો? તારે એને શું જવાબ આપ્યો ખબર છે? કે આ એકનું એક જીવન જીવીએ છે રોજે. એ ઉઠવાનું, સંડાસ જવાનું, નાહવાનું, ખાવાનું, કમાવાનું, વ્યવહાર કરવાનું, એમાં કંટાળો ના આવે તો આમાં કેવી રીતે કંટાળો આવે? બીજો એને એંગલ કીધો કે હું જેમ જેમ વાત સાંભળું છું, આજે એક એંગલ થી સમજાય, કાલે બીજા એંગલ થી સમજાય, પરમ દિવસે ત્રીજા એંગલ થી સમજાય, એટલે મારા દર્શનની રેડિયસ વધતી જાય છે. એટલે મને સાંભળવાનું મન. હું એકનું એક મિકેનિકલ નથી સાંભળતો કે છે. રોજ રોજ નવા એંગલ ખુલે છે. શું થાય છે? મારું દર્શનની રેડિયસ વધે છે. એટલે મને લાગ્યું કે આ યથાર્થ છે. શું છે? મારું કામ કરેક્ટ કરવાનું છે. શું છે? મિકેનિકલ નહીં. સાયન્ટિસ્ટ પાસે આવો એટલે એક પણ વાત મિકેનિકલ ના હોય, અને મિકેનિકલ કરતા હોય તમને તો તમને કરેક્ટ કરે. શું કરે? એ એનું કામ છે. એટલે આવી રીતે આ સમગ્ર આપણું જે ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે આપણે પ્રસંગ રાખ્યો, પ્રોગ્રામ રાખ્યો, તો ગુરુ પૂર્ણિમા આ ખાસ ધ્યાનમાં રાખવાનું. આમાં ગુરુ એટલે પરમાત્મા. અને કયા પરમાત્મા? અંતર્યામી પરમાત્મા. એક ભાઈએ કીધું પરમાત્મા ને અંતર્યામી પરમાત્મામાં શું ફેર? મેં કહું બહુ ફેર. પરમાત્મા અને અંતર્યામી પરમાત્મામાં બહુ ફેર સાહેબ. પરમાત્મા શબ્દમાં ઉપર બોલી શકો. શું બોલી શકો? ઉપર. મંદિરમાં બોલી શકો, ફોટામાં બોલી શકો. અંતર્યામી એટલે અંદર છે તે એક જ. ના સમજાયું? ના સમજાયું ને? અંદર છે તે જ પરમાત્મા, એટલે અંતર્યામી પરમાત્મા એક જ હોય દરેક ની અંદર, બે ના હોય. ઉપર તો જુદા જુદા હોય છે, જેવું આપણે માનીએ એ વાત. મંદિરમાં આપણે માનીએ તે, ફોટામાં આપણે માનીએ તે, પણ અંદર બે એક જ છે. અંતર્યામી એટલે મેં અંતર્યામી પરમાત્મા બોલવાનું. શું બોલવાનું? અંદર જે ભગવાન છે, પરમાત્મા છે અંતર્યામી, એનાથી મોટો, શક્તિશાળી, જ્ઞાની કોઈ તત્વ આ બ્રહ્માંડમાં નથી. અંદરનો પરમાત્માથી મોટો કોઈ નથી. જ્ઞાની એ પરમાત્માને અનુભવ કરવા માટેનું ઉત્તમ સાધન છે. શું છે? પણ ભગવાન જ્ઞાનીને કેમ ઉત્તમ સાધન કીધું? તો કે જેને જે રીતે અનુભવ થયો છે એ અનુભવ શેર કરે છે, જેથી આપણને સાચો માર્ગ મળે છે. કારણ કે આત્મા રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને નામથી કેવો છે? મુક્ત છે. અને તમે ખોળવા જશો તો કેમનું મળશે? ખોળવા જશો પણ મળશે કેમનો? નથી રૂપ, નથી રંગ, નથી આકાર, નથી ગંધ, નથી સ્પર્શ. કેમનો અનુભવ કરશો? ત્યાં અનુભવી જ્ઞાની પુરુષ જોઈએ. કેવા જોઈએ? શાસ્ત્ર જ્ઞાની ના ચાલે સાહેબ. કયા ના ચાલે? શાસ્ત્ર જ્ઞાની એટલે ટ્રેડિશનલ. શું કહેવાય? પરંપરાગત. એ ના ચાલે. મોક્ષ માટે ના ચાલે, વ્યવહાર માટે ચાલે. શેના માટે ચાલે? વ્યવહાર માટે ચાલે. શુભાશુભ માર્ગ માટે. કયા માટે? મુક્તિના માર્ગ માટે ના ચાલે. મુક્તિના માર્ગ માટે કેવા જોઈએ? અનુભવી. તે સિવાય આપણું કલ્યાણ ના થાય. એમનું તો થાય જ નહીં. આપણું પણ કલ્યાણ થાય. ખુદને અનુભવ ના હોય તો તમને થાય ખરો? થાય ખરો? આ દશા છે સાહેબ.